B12 સિવાયના વિટામિન્સો ઘટતા હોય તો એના શું લક્ષણો હોઈ શકે? ચાલો આજે આપણે જાણીએ. જો B12 ના લક્ષણો તો આપણને ખબર છે અને તેના ઉપાયો પણ આપણને ખબર છે કે ઘણી બધી દવાઓ અને ઇન્જેક્શનો આવે છે, અને એ ઉપરાંત આપણે ફળ ફૂલ અથવા તો આપણા રોજિંદા ખોરાકમાં ફેરફાર કરીને આપણે B12 ની ઉણપને ઘટાડી શકીએ છીએ. આ સિવાય અન્ય કોઈ વિટામિનની કમી હોય તો આપણું શરીર શું રિએક્ટ કરે છે, એટલે કે આપણા શરીરમાં ટ્વિન્સ આવે છે, મતલબ કે આંખ પટકવી અથવા તો શરીરના કોઈ પણ અંગ ફરવા, રગ ચડી જવી, ખાલી ચડવી, નસ ચડી જવી વગેરે જેવા કારણો હોઈ શકે છે. આ બધું મોટા ભાગના વિટામિનો ઘટવાથી ને થતું. ખાસ કરીને કેલ્શિયમની ખામીના લીધે આવી ટ્વિન્સ જેવી સમસ્યા આપણા શરીરમાં જોવા મળે છે. આના માટેનો સીધો રસ્તો એ છે કે તમારે તમારા ખોરાકમાં, રોજિંદા જીવનમાં દૂધ અને દહીંનો ખોરાક વધારવો જોઈએ. અને આ સિવાય અન્ય વિટામિન્સ માટેનો બેસ્ટ સોર્સ હોય તો એ છે કે ફ્રૂટ્સ. ફ્રૂટ્સમાંથી આપણને બધા જ વિટામિન્સ મળતા હોય છે, તો ખાસ કરીને ફ્રૂટનું સેવન કરવાનું વધારવું. અને જો તમે પણ કોઈ બેસ્ટ મલ્ટીવિટામિન શોધી રહ્યા છો તો મને આજે જ DM કરો, જેથી હું તમને જણાવી શકું કે મલ્ટીવિટામિન બેસ્ટ કઈ છે.